નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ઘણા બધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય તેના જ ભાગરૂપે સિયાબાગ બોરડી ફળિયા ખાતેની શ્રી કડવા પાટીદાર સમાજવાડી ઉમિયાવાડી ખાતે પણ ગુરુ પૂર્ણિમાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી। ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર હોય સાંજે 6:30 કલાકે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। 8:30 વાગે રાત્રે સભા યોજવામાં આવી હતી। સાંજે 7 કલાકે ગુરુ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય સુચેતન સ્વામીજીના આશીર્વાદ થકી આ ખાસ ગુરુ પૂર્ણિમા અવસરની ઉજવણી થઈ। પૂજ્ય પ્રબોધ સ્વામીજીની પ્રેરણાથી ગુરુ પૂર્ણિમાના અવસરની ઉજવણી સૌએ કરી અને આ ગુરુ પૂર્ણિમાની ઉજવણી માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય તેમાં મોટી સંખ્યામાં જે સંતો મહંતો અને તેમની સાથે જ મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં અને સભાનો સૌએ લાભ લીધો હતો। શુભ અને મંગલકારી દિવસ। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો, ગુરુ મહેશ્વર। આજે ગુરુના ચરણોમાં પ્રાર્થના કરવાનો દિવસ છે કે ગુરુ પાસે આચમન કરવાનો દિવસ છે। આજે એ ગુરુદેવો ના ચરણોમાં પ્રાર્થના કરીને એક જ આશીર્વાદ માંગીએ કે ખરેખર ગુરુનું સાનિધ્ય હોય તો આપણે સર્વાંગી સુખ્યા થઈએ। આપણા ભારતીય પરંપરામાં વેદ વ્યાસજીના પ્રાગટ્ય દિનને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે। ભારતના સનાતન સિદ્ધાંતો એ વેદ વ્યાસજીએ નિર્માણ કર્યા છે। એવો આ મંગલકારી દિવસ, આજના મંગલકારી દિવસે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ એ એવા જ પવિત્ર ગુરુદેવ છે જેની આંખમાં ભગવાન જુએ, જેના કાનમાં ભગવાન સાંભળે, જેની જીભમાં ભગવાન બોલે કે જમે એવા ગુરુદેવને આજે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીને અમે અંતરથી જય સ્વામિનારાયણ કહીને પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ, અમે તમારા છીએ અને તમારા થઈને રહીએ, એવા આશીર્વાદ અમ સૌ ઉપર વરસાવો, એ જ પ્રાર્થના।